જે પ્રકારે એમ કે ભારતીય જનતા પાર્ટીના ટોળકી, જે ભારતીય જનતા પાર્ટીની ગેંગ, તો એ શું છે? એને શું કર્યું? વિધાનસભામાં આવ્યા ત્યાં લગામ આવી જ જાય, અને એટલા જ માટે સુરતના લોકોએ એમને જાકારો આપ્યો હતો. તમારા કેવો અનુભવ હતો જ્યારે તમે એમની સામે લડ્યા ત્યારે? લોકોના વિધાન લખવાનું એક મંદિર છે, એટલે ત્યાં સભ્યતા અને સૌમ્ય તમારા જે રજૂઆતો હોય તમે આક્રમક થઈ શકો છો, પણ ભાષા જે છે, શબ્દ પ્રયોગ છે, એ ગલીના હાવ ટપોરી જેવી નહીં હોવી જોઈએ. આજે 2.5 વર્ષમાં એનું કોઈ કામ નથી. આજે પસ્તાય છે લોકો. એના મૂકેલા 2 કોર્પોરેટરો ચૂંટાણા છે, તો આજે ત્યાં કાંઈ નથી. એના મૂકેલા 5 ધારાસભ્યો વિધાનસભામાં છે, તો શું એ વિરોધ પક્ષ તરીકે સાબિત ન થાય? નમસ્કાર, સતત વિસાવદરનો પ્રવાસ કરી રહ્યા છીએ. આજે ગોપાલ ઇટાલિયાની ચર્ચા આખા વિસાવદરમાં છે. એ ગોપાલ ઇટાલિયા સુરતથી હારી ગયા હતા, અને જેમની સામે હાર્યા હતા એવા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા આપણી સાથે છે. વિનુભાઈ સાથે ચર્ચા કરીશું. વિનુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. તમે કેમ અહીંયા ખાસ આવ્યા? સુરતમાં તો તમે જીતી ગયા, પછી તમારે અહીંયા કેમ ધક્કો ખાવાની જરૂર પડી? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ પણ ઇલેક્શન અહીંયા હોય કે અથવા તો રાજ્યની બહાર હોય, જ્યાં જવાબદારી આપે ત્યાં જવાનું સ્વાભાવિક થતું હોય છે. પરંતુ મને એવું લાગ્યું કે 2.5 વર્ષ સુધી ચૂંટણી હાર્યા પછી જે વાયદાઓ કર્યા હતા કે હું તમારી સેવામાં હાજર રહીશ, કેને એવા વાયદા કર્યા હતા? મારી સામેના ઉમેદવાર ભાઈ અત્યારે જ્યાં લડે છે, અને જે 2-3 મહિનેથી લોકોને જે ગુમરાહ કરવાનું જે કામ કરે છે, એ અમારે ત્યાં આ કરતા હતા, પણ લોકો એ સમજી ગયા હતા કે આવું હોય નહીં, અને એ જ પાછું બેઠી જ પ્રિન્ટ લઈને અહીંયા અત્યારે એ કરે છે. આના સ્થાનિક લોકલ લોકોને મને એવું લાગ્યું કે એમને જાણ કરવી જોઈએ કે અમારે ત્યાં તો પછી નથી દેખાણા, તો તમારે અહીંયા 22 તારીખ પછી આ નહીં દેખાય. જે કોઈ પરિસ્થિતિ છે એને કઈ ને કઈ ખોટા પ્રશ્નો ઊભા કરીને લોકોને ઉપસાવવાનો અને એ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે તે લોકો એના ભ્રમમાં ન આવે. જોકે વિસાવદર છે, આ વિસાવદરના જનતા બહુ જાગૃત અને સમજુ છે, એટલે બધું જ હા ને મજા ને તાળીઓ પાડશે, પણ એમને ખબર છે વોટ ક્યાં આપવો છે. તમારા કેવો અનુભવ હતો જ્યારે તમે એમની સામે લડ્યા ત્યારે? હું લગભગ 5 જેટલા ઇલેક્શન લડ્યો. એમાં જે પ્રકારે એમની ભાષાનો પ્રયોગ જે છે એ બહુ ખરાબ રીતે અને એકદમ કે ને કે એક જાહેર જીવનના માણસને શોભે નહીં એ પ્રકારની ભાષાનો પ્રયોગ એ ત્યાં અમારી સામે વ્યક્તિગત પણ કરતા હતા. એમના વ્યક્તિગત મુદ્દાઓ મારી પાસે લોકો એમના વિરોધીઓ આવીને આપી જતા હતા, પરંતુ મેં ક્યારેય એવા શબ્દ પ્રયોગ એમના માટે કરાઈ નહોતો કર્યો. પણ એ ત્યાર પછી પણ કોઈ વાર જો સુરત માટે કાંઈ બોલ્યા હોય તો એ નિમ્ન કક્ષાની ભાષા, જે જાહેર જીવનના માણસોને શોભે એ પ્રકારનો ભાષાનો પ્રયોગ અમારી સામે કરતા હતા, અને એટલા જ માટે સુરતના લોકોએ એમને જાકારો આપ્યો હતો. અને જે ઘટના બની નહીં હોય એ ઘટના એ આબેહૂબ ઊભી કરે એ પ્રકારની નવટંકી કરવા એ માહિર છે, અને એ જ વસ્તુ અહીંયા હું જોઈ રહ્યો તો એ કરી રહ્યા છે. મને નથી લાગતું કે અહીંના લોકો એની વાતમાં આવે. મજબૂત વિપક્ષ તરીકે કાન આંબળવાનો સૌને અધિકાર છે. બિલકુલ. ત્યાં તમે ધારાસભ્ય બની ગયા, તમારો કાન આંબળવા આવે છે ક્યારે? 2.5 વર્ષ ત્યાં મેં કીધું એમ છે, એ સ્થળ ઉપર કોઈના જેન્યુઅન પ્રશ્ન લઈને કોઈ કોર્પોરેશન કે કમિશનર કચેરી કે પોલિટિશિયન એવો નથી જાય. એને કોઈને કોઈ લોકોને ઉપસાવવા અથવા તો એને છંછેડવા એ પ્રકારની પ્રવૃત્તિ. કયા માધ્યમોથી એવું કરે? જે માધ્યમ બન્યું જ નથી. દાખલા તરીકે કોઈ ઘટના બની એક સોસાયટીમાં, અને કોઈ અસામાજિક માણસ કે અથવા તો કોઈ આખી સોસાયટીને પરેશાન કરતો હોય, સોસાયટીએ ફરિયાદ કરી હોય તો સોસાયટીની વાત છોડો અને એ લાય લઈને બેસી જતા હતા કે આ માણસને ધારાસભ્ય હેરાન. હવે એમાં આપણો કોઈ રોલ જ ન હોય.
અને છતાં આવીને આવી કોઈને ભૂમિકા આવી કરે. પણ એ સુરતમાં મેં કતારગામમાં મેં નથી જોયા. 2.5 વર્ષ અમે ક્યાંય મળી જાય એવું બન્યું નથી. અને સુરતની પ્રજાને તમે પૂછો તો પણ એવું કહે છે કે અહીંયા આવ્યા નથી. હવે અત્યારે એને ઓટોમેટિક અહીંયા સેવા કરવાની ખંજોળ ઉપડી. આપણે એમ કહેવાય ને કે એને સેવા, બાકી તો નેગેટિવિટી એના માઇન્ડમાં ભરેલી. એટલે એને પોઝિટિવ કરવાનું કઈ કરવું જોઈએ. નેગેટિવ હું નથી માનતો કે હું જે કામ કરું છું તો હું 100% પ્રશ્નને મારાથી કતારગામમાં હલ થઈ ગયા. હું 9 કામ કરતો હોઈશ તો 1 કામ નહીં થતો, 8 કામ કરતો હોય 2 બાકી રહેતા છે. તો એને બાકી છે એ કામ કરવા માટે રસ નથી, બાકી છે એને ઉશ્કેરવાનો રસ કેમ થાય. અને એમાંય તે જે ઘટના નથી બની, આના અમુક જે મુદ્દાઓ છે મારી જાણમાં છે કે મુદ્દાઓ ખરેખર વાસ્તવિકતા એ નથી. પણ હવે કોઈ પણ માણસને નાની મોટી તકલીફ હોય તો એમાં વધારે ઉમેરો કરી અને જે નથી એવા પ્રકારના મુદ્દાઓ હવે એ બોલી જાય. પછી અમારે તો કામ કરવાનું છે એટલે અમે કામ કરવામાં છે, એને કામ કરવું નથી એટલે ખોટું ભ્રમાવાનું કામ કરે છે. અહીંયાથી માંડી એને એના માટે એને ખરેખર 55,000 મત ત્યાંના લોકોએ આપ્યા હતા. તો એ 55,000 લોકોની તો સેવા કરવી પડે. આજે 2.5 વર્ષમાં એનું કોઈ કામ નથી. આજે પસ્તાય છે લોકો. એના મૂકેલા 2 કોર્પોરેટરો ચૂંટાણા છે તો આજે ત્યાં કાંઈ નથી. એના મૂકેલા 5 ધારાસભ્યો વિધાનસભામાં છે તો શું એ વિરોધ પક્ષ તરીકે સાબિત ન થાય? એને વિરોધ કરવાનો હક છે, એ કરે નહીં તો શું ત્યાંથી આ એક જ વ્યક્તિ આવીને કરી શકશે એવું અત્યારે કેમ સૂજ્યું? એ વખતે એ ચૂંટાયા ત્યારે એના માટે બોલતા જ હતા કે આવું કરશે તો કરે ને. અને વિરોધ પક્ષ તો સબળ હોવો જ જોઈએ અને કાન આંબળવા પણ જોઈએ. પણ જ્યાં કરવાનું હોય એને કરવું નથી. જ્યાં કામ ચાલતા હોય તો ખરાબ થાય તો એને ત્યાં પકડવો પડે, ભાઈ આ કામ ખરાબ છે, વિરોધ કરો, લખીને વિરોધ કરો, આ કામ નહીં થવા દેવું જોઈએ, એ મુક પડો. અને જે નથી થયા અથવા તો નથી થવાના અથવા થઈ ગયેલા જૂના છે એમાં મમરા મૂક્યા કરી અને લોકોને મજા, અમુક લોકોને એવું હોય કે એ પ્રકારના શબ્દો પ્રયોગ કરે એટલે મજા આવે તો એવું બોલ્યા કરે અને એ એની રાજનીતિ છે અને એનાથી બહાર એ આવશે. તો તમે શું અપીલ કરશો એની જનતાને? કતારગામ તમે ખાસ અહીંયા આવ્યા છો. મારે આના સ્થાનિક જે લોકો છે, સ્થાનિક આગેવાનો છે એ આના માટે સક્ષમ છે. એ અહીંયા સેવા કરે છે, એ કામ કરે છે. મેં આ વિસ્તારના કોઈ કામ કર્યા છે નથી કર્યા નહીં. કોઈ વાર મારી પાસે આવ્યા, આ વિસ્તારના લોકો સુરતમાં રહે છે અને સુરતમાં ભલામણ કરતા હોય તો હું કામ કરતો હોઉં છું. સૌરાષ્ટ્રમાં મારા મંત્રી કાળમાં ઘણા મેં રસ્તા કે કોઈને બસ મંજૂરી આપી હોય કરાવ્યા છે. પરંતુ અહીંના લોકલ સ્થાનિક લોકો છે એ ઘણા એટલા સારા ને બહુ સીધા લોકો છે કે આના ભ્રમમાં ન આવે. કારણ કે એને એ સુરતના મતદારોને પણ આ પૂછી લે, એના સંબંધીઓ રહેતા હોય સુરતમાં, એને પૂછી લે કે 2.5 વર્ષમાં ત્યાં આવ્યા. હવે માની લો કે આ ચૂંટણી પત્યા પછી આ નહીં આવે, હું એવું વિનંતી કરું છું કે કિરીટભાઈ તો ચૂંટાવાના છે અને જેને મત નહીં આપ્યા હોય એના પણ કામ કરશે. પરંતુ પોતાને જયારે જવું હોય, પોતાને જયારે કંઈ કરવું હોય તો પોતે સન્માનથી જઈ શકે. એ માટે એને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ જેવા સક્ષમ ઉમેદવાર હારે રહેવું જોઈએ. અને આ દેશના નરેન્દ્રભાઈ થી લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ આવા સાત્વિક જયારે મુખ્યમંત્રી પવિત્ર મળ્યા છે તો એને સપોર્ટમાં પણ અહીંથી એક સીટ કિરીટભાઈને હારે એના કિંમતી મત જે છે ને પવિત્ર રાખી અને કિરીટભાઈને મત આપવો જોઈએ એ મારી. પણ તમે રાજનેતા તરીકે એવું નથી વિચારતા કે અહીંથી જીતી જાય લડવાની આવે, નહીંતર પાછા ત્યાં આવશે મુખ્ય ચૂંટણી? લડવાનું એનું કોઈ ગજુ નથી. એ જ્યાં સુધી જાહેર ગલીઓમાં જે ફાકા ફોજદારી કરવી એ અલગ છે. વિધાનસભાની અંદર એ નિયમો ચાલતા હોય છે, નિયમોની અંદર એવું. અને જેટલા બહાર બહુ બોલ્યા ને એ બધા ત્યાં વિધાનસભામાં આવ્યા જ છે. અને બધાને પોતપોતાની ભાષા પર બધાને કંટ્રોલ કરવો પડે. એ ભાષા અમને બોલતા આવડે છે પણ અમારી સંસ્કૃતિ ના પાડે છે. બાકી આથી આવી ભાષા કઈ બોલે છે? તમારી બે ગુજરાતી બોલે, તમે ગુજરાતી બોલો. જે પ્રકારે એ એમ કે ભારતીય જનતા પાર્ટીના ટોળકી, જે ભારતીય જનતા પાર્ટીની ગેંગ ને, તો એ શું છે? એને શું કર્યું? એને અત્યાર સુધીની આગળના ઇતિહાસ જો એને કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ, ગાંધીનગરની પ્રવૃત્તિઓ કરેલી છે, ગાંધીનગરના ચપ્પલ ફેંકવાની, આ કોઈ શોભની નથી, આ કોઈ કાનૂની નથી. તો એ વિધાનસભા તો કાનૂન બનાવવા માટેની છે. કાનૂન તોડવા, આને કાનૂન તોડવાના કામ કર્યા. એટલે એ ક્યારેય વિધાનસભામાં જયારે એ ભાષા બોલશે, અને ઘણા આપણે જોયા છે આપણે કે જે ભાષા બીજી ભાષા બોલ્યા છે ને એને લગામો આવી જાય, વિધાનસભામાં આવે ત્યાં લગામ આવી જ જાય.
કારણ કે ત્યાં કોઈ કઈ શેરી મોલ્લો નથી, એ વિધાનસભાના એ કાયદા મંદિર છે. ઘડવાનું મંદિર છે. કાયદા બનાવવાનું, લોકોના વિધાન લખવાનું એક મંદિર છે. એટલે ત્યાં સભ્યતા અને સૌમ્ય તમારા જે રજૂઆતો હોય તમે આક્રમક થઈ શકો છો, પણ ભાષા જે છે, શબ્દ પ્રયોગ છે, એ ગલીના હાવ ટપોરી જેવી નહીં હોવી જોઈએ. વિનુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. વાત કરો. આમની વાત સાથે કેટલા સમજ છો એ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.